બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના કલેક્ટરનો ચાર્જ સંભાળતા અગાઉ આજે અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ આજે જગત જનની મા અંબાના ધામમાં માના ચરણોમાં શીશ નમાવવા માટે પહોંચી ગયા હતા। અંબાજી મંદિરમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરનું મંદિર સંકુલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરે માતાજીના મંદિર પર પહોંચી માતાજીના દર્શન કરી ભટ્ટજી મહારાજના હસ્તે રક્ષાપોટલી બંધાવી હતી। અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જિલ્લા કલેક્ટરને માતાજીની મૂર્તિ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જ્યારે અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા જિલ્લા કલેક્ટરને માતાજીની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી। માતાજીના દર્શન કરી આજરોજ કલેક્ટર બનાસકાંઠા તરીકેનો ચાર્જ સંભાળવા જઈ રહ્યો છું। અંબે માતાના દર્શન કરી સર્વેના કલ્યાણ, પ્રગતિ અને સુખાકારી માટે માતાજી પાસે આજે શુભાશીષ આશીર્વાદ માગ્યા છે। ધન્યવાદ સાહેબ। આમે સમયે ભાદરવીનો મેળો પણ આવી રહ્યો છે, મોટો મેળો। ભાદરવી પૂનમના મેળાની જે પ્રાથમિક વિગતો છે હાલમાં મેં મેળવી છે અને ખૂબ સારી રીતે મેળો ઉજવાય, જે ભાવિક ભક્તો છે એમને કોઈપણ પ્રકારનું વિઘ્ન ન પડે એના માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે।